टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા તમામ સમાચારોની શેમને ફિકરન એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે 4 અલગ અલગ મુદ્દાઓની વાત કરીશું. પહેલો મુદ્દો પિતા અને કાકાએ કરેલી દીકરીની હત્યાનો છે. બીજો મુદ્દો વડગામમાં દલિત યુવકને મારવાના પ્રકરણનો છે. ત્રીજો મુદ્દો LICમાં નોકરીના નામે થઈ રહેલી છેતરપિંડીનો. અને ચોથો મુદ્દો જીવિત વ્યક્તિને કાગળ પર મૃત દર્શાવવાનો છે. આ તમામ મુદ્દા વિશે વિગતવાર વાત કરીશું, પરંતુ સૌથી પહેલા વાત કરીએ થરાદમાં બનેલા દીકરીની હત્યાના કેસની. કહેવાય છે કે કોઈ વ્યક્તિ દુનિયામાં સૌથી વધુ જો કોઈને પ્રેમ કરતી હોય તો તે પિતા દીકરીને કરતો હોય છે. ના તે દીકરીનું ખરાબ વિચારી શકે, ના તેનું ખરાબ કરી શકે, પરંતુ થરાદમાં એક એવી ઘટના બની છે જેની હકીકત સાંભળીને તમારા પગ તળેથી પણ જમીન સરકી જશે. તમને પણ આઘાત લાગશે, કારણ કે આ ઘટના કોઈ ફિલ્મી કહાણીથી જરાય કમ નથી. તમે બોલિવૂડના સુપરહિટ ફિલ્મ ધડક અને સૈયારા કદાચ જોઈ હશે. આ ફિલ્મ જેવી જ એક ઘટના થરાદમાં બની છે, જેમાં પિતા અને કાકાએ જ દીકરીની હત્યા કરી નાખી. અત્યંત દર્દનાક આ કહાણીમાં અફાટ પ્રેમ છે, પ્રવાસ છે અને સાથે છે સંબંધોની હત્યા, અને ત્યારબાદ પસ્તાવો અને ન્યાયની ગુહાર પણ છે. થોડા દિવસો પહેલા થરાદ પોલીસ સ્ટેશનમાં એક પોલીસ ફરિયાદ નોંધાય છે. આ ફરિયાદ એક પ્રેમી પોતાની પ્રેમિકાની હત્યાની નોંધાવે છે. આ ફરિયાદમાં જે ઉલ્લેખ કરાયો તે કંઈક આ પ્રમાણે છે. આ કહાણીમાં મુખ્ય 2 કેરેક્ટર છે, જેમાં એકનું નામ છે હરેશ ચૌધરી, જે આ કેસમાં ફરિયાદી છે, અને બીજું નામ છે ચંદ્રિકા, જે હરેશની પ્રેમિકા હતી. ફેબ્રુઆરી 2025માં હરેશ અને ચંદ્રિકાની પ્રેમ કહાણી થરાદ બસ સ્ટેશન પરથી શરૂ થાય છે. વડગામડા ગામનો વતની હરેશ પોતાના મિત્રની ગાડી લઈને જરૂરી કામથી થરાદ ગયો હતો. બજારનું કામ પતાવીને તે બસ સ્ટેન્ડ પાસે ઊભો જ હતો અને ફોન પર કોઈની સાથે પાલનપુર જવાની વાત કરતો હતો. તેની નજીકમાં જ દાંતિયા ગામની વતની ચંદ્રિકા ઊભી હતી. તેને પણ પાલનપુર જવાનું હોવાથી હરેશનો કોલ પૂરો થતાં જ તેણે હરેશ પાસે પાલનપુરની લિફ્ટ માંગી, અને હરેશે ચંદ્રિકાને પાલનપુરની લિફ્ટ પણ આપી. બંને થરાદથી પાલનપુર જવા નીકળ્યા. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ, જેમાં ચંદ્રિકાએ કહ્યું હતું કે તે નીટની પરીક્ષાની તૈયારી માટે પાલનપુર જાય છે અને ત્યાં હોસ્ટેલમાં રહે છે. ત્યારબાદ પાલનપુર એરોમા સર્કલ પાસે કારમાંથી ઉતરતી વખતે બંનેએ એકબીજાના નંબર અને ઇન્સ્ટાગ્રામના આઈડીની આપ-લે કરી. અને આજના યુગમાં જે રીતે દરેક યુવાનોનો પ્રેમ સોશિયલ મીડિયા પર ખીલે છે, તેવી જ રીતે હરેશ અને ચંદ્રિકા ઇન્સ્ટાગ્રામ પર કલાકો સુધી વાતો કરતા અને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા. પ્રેમ સંબંધ બંધાયા બાદ ચંદ્રિકાના કહેવાથી બંને જણા માઉન્ટ આબુ અને બાલારામ રિસોર્ટ ફરવા ગયા. એટલું જ નહીં, અમદાવાદ અને મહેસાણા એકબીજા સાથે ખરીદી કરવા પણ ગયા. ચંદ્રિકા હોસ્ટેલમાં હતી, એટલે કદાચ તેમને હરવા ફરવામાં કોઈ રોકટોકનો સામનો કરવો પડ્યો તેમ ન હતો. આ દરમિયાન 4 મે 2025ના રોજ સમાજમાં કોઈના લગ્ન હોવાથી ચંદ્રિકા પાલનપુરથી થરાદના દાંતિયા ખાતે આવી હતી. લગ્ન પ્રસંગ બાદ ચંદ્રિકાએ ફરીથી પાલનપુર જવાનું હતું. પરિવારે ભણવાની ચોખ્ખી ના પાડી હતી. કદાચ તેમને દીકરીના વર્તન કે હાવભાવ પરથી અંદાજો આવી ગયો હશે કે દીકરીનું ક્યાંક ને ક્યાંક કંઈક ચક્કર ચાલી રહ્યું છે. પરિવારે ભણવાની ના પાડતા ચંદ્રિકાએ આ વાત સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પ્રેમી હરેશને જણાવી. ચંદ્રિકાએ હરેશને કહ્યું હતું કે મારા પરિવારના લોકો મને ભણાવવાની ના પાડે છે. આપણા પ્રેમ સંબંધની વાતથી જો પરિવારજનોને ખ્યાલ આવશે
તો બળજબરીથી મારા લગ્ન કરાવી દેશે. આ બંને વચ્ચેના સંવાદો છે. સાથે ચંદ્રિકા આગળ લખે છે કે મારો મોબાઈલ પણ જપ્ત કરી લેશે, જેથી તું મને અહીંથી જલ્દીમાં જલ્દી લઈ જાય. આ હરીશ અને ચંદ્રિકા બંને વચ્ચેના સંવાદો છે. ચંદ્રિકાએ હરેશને લઈ જવાની વાત કરતા તારીખ 4 જૂન 2025ના રોજ હરેશ અને તેની પ્રેમિકા ચંદ્રિકાને લઈને અમદાવાદ ગયો અને ત્યાં બંને રાજી ખુશીથી મૈત્રી કરાર કર્યા. ત્યારબાદ બંને ફરવા માટે મધ્યપ્રદેશ અને બાદમાં રાજસ્થાન ગયા. એક તરફ પ્રેમી પંખીડા ખુલ્લા આકાશમાં વિહરતા હતા, તો બીજી તરફ ચંદ્રિકાનો પરિવાર ચિંતામાં હતો. ચંદ્રિકાના પરિવારજનોએ તેના ગુમ થયાની અરજી થરાદ પોલીસ મથકમાં આપી, જેથી થરાદ પોલીસે બંનેને શોધી રહી હતી. તેણે હરેશને ઇન્સ્ટાગ્રામ પર ઘણા મેસેજ કર્યા, પણ હરેશ જેલમાં હોવાથી જોઈ શક્યો ન હતો. આખરે 21 જૂન 2025ના રોજ જામીન મંજૂર થતાં હરેશ જેલમાંથી બહાર આવ્યો. બહાર આવતાની સાથે જ હરેશે પોતાનો મોબાઈલ ચેક કર્યો, તો એ મોબાઈલ કોઈએ રિસ્ટોર કરી દીધો હતો. હરેશ તેના મોબાઈલમાં પોતાનું ઇન્સ્ટાગ્રામ આઈડી લોગિન કરતા તેમાં ચંદ્રિકાના અનેક કોલ્સ અને મેસેજ હતા. આ મેસેજમાં ચંદ્રિકાએ લખ્યું હતું કે પોલીસવાળાઓએ મારી સાથે દગો કર્યો છે. ચંદ્રિકા હરેશને કહે છે કે તું આવીને મને લઈ જા, નહીં તો મારો પરિવાર મારા બળજબરીથી લગ્ન કરાવી દેશે, અને જો હું લગ્નની વાત નહીં માનું તો મારા પરિવારવાળા મને મારી નાખશે. આ ચંદ્રિકા હરેશને કહે છે. સાથે ચંદ્રિકા આગળ લખે છે કે હરેશ, તું મને બચાવી લે. હરેશે પોતાની પ્રેમિકા ચંદ્રિકાના આવા મેસેજ વાંચતા પોતાના વકીલની સલાહ લીધી અને તારીખ 23 જૂન 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી, જેથી હાઈકોર્ટે તારીખ 27 જૂન 2025ના રોજ ચંદ્રિકાને કોર્ટમાં હાજર કરવા થરાદ પોલીસની જાણ કરી. જોકે ચંદ્રિકા હાઈકોર્ટમાં હાજર થાય પહેલા જ તારીખ 24 જૂન 2025ની રાત્રે ચંદ્રિકાના પિતા સેંધભાઈ ચૌધરી અને તેના કાકા શિવરામ ચૌધરીએ ચંદ્રિકાની ક્રૂર હત્યા કરી દીધી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આખા કેસમાં આજે કોર્ટે ફરિયાદી હરેશ ચૌધરીનું નિવેદન લીધું છે. હરેશ ચૌધરીને વિશ્વાસ છે કે તેને ચોક્કસ ન્યાય મળશે. ફરિયાદમાં તપાસમાં નુકસાન થાય એટલા માટે કંઈ કહેવા નથી માંગતો. હરેશભાઈ, શું માનો છો? આજે ન્યાયાધીશમાં તમને રજૂ કર્યા હતા, કેટલી કાર્યવાહી ચાલે? જે છે પોલીસ તપાસ કરે છે, યોગ્ય બધું થશે. ફરિયાદી તરીકે શું કહ્યું? આ પોલીસ તપાસ કરે છે, જે પોલીસ તપાસમાં નીકળશે એ સાચું છે. તમે માનો છો કે તમને ન્યાય મળશે? હા, 100% મળશે. જી, પોલીસ તરફથી તપાસ આવી એટલે હવે જે છે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે, આગળની તપાસ ચાલુ છે. જે પોલીસે ફરિયાદ લીધી છે અને તપાસ કરી રહી છે, યોગ્ય તપાસ કરે છે. ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે? જે પોલીસે મારી ફરિયાદ દાખલ કરી છે અને તપાસ કરે છે, યોગ્ય તપાસ કરે છે અને મને ન્યાય મળશે. તમને પણ સવાલ થતો હશે કે આખરે કેવી રીતે ચંદ્રિકાને મોતને ઘાટ ઉતરવામાં આવી. તો આ કહાણી પણ તમે સાંભળશો તો તમારું કાળજું પણ કંપી ઉઠશે. તમે પણ વિચારશો કે એક બાપ, એક કાકો પોતાની દીકરી માટે કેવી રીતે આવું વિચારી શકે. પિતા સેંધાભાઈ અને કાકા શિવરામ ચૌધરીએ સાંજના જમતી વખતે દૂધ સાથે ઊંઘની ગોળીઓ પીવડાવી દીધી અને ત્યારબાદ બંને આરોપીઓએ ભેગા મળીને ઊંઘમાં ચંદ્રિકાને ઘરની ઓરડીમાં લટકાવીને ફાંસી પણ આપી દીધી. ત્યારબાદ કોઈને જાણ કર્યા વગર કે પોસ્ટમોર્ટમ કર્યા વિના જ રાતોરાત અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા અને ગામની અંદર એવી વાત વહેતી કરી કે ચંદ્રિકાએ આપઘાત કરી લીધો છે. બીજી તરફ ચંદ્રિકાના પ્રેમી હરેશને ચંદ્રિકાના મોત અંગે શંકા જતા તેણે પોલીસ પાસે ન્યાયની ગુહાર લગાવી. પ્રેમી હરેશે બનાસકાંઠા એસપીથી લઈને રાજ્યના ડીજીપીએ અને ગૃહ મંત્રાલય સુધી નિષ્પક્ષ તપાસ કરવા માટે અરજી કરી, જેથી પહેલાં થરાદ ડીવાયએસપી અને બાદમાં દાતા ડિવિઝનના ડીવાયએસપીએ તપાસ કરતા ચંદ્રિકાનું મોત કુદરતી કે આત્મહત્યાથી નહીં પણ તેના પિતા અને સગા કાકાએ જ હત્યાના કારણે થયું હોવાનું સામે થયું. જે બાદ 6 ઓગસ્ટ 2025ના રોજ ચંદ્રિકાના પિતા અને તેના કાકા વિરુદ્ધ પોલીસે જુદી જુદી કલમો હેઠળ એફઆઈઆર નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. થરાદના નાના એવા ગામમાં ઓનર કિલિંગની આવી ક્રૂર ઘટનાને પગલે
સમાજ અને ગ્રામજનો આરોપીઓ વિરુદ્ધ ફિટકાર વરસાવી રહ્યા છે અને બંને આરોપીઓને કડકમાંથી કડક સજા થાય તેવી માંગ પણ આખા બનાસકાંઠામાં ઉઠી છે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.